આજે સુરતમાં સતત ચોથા દિવસે કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલી ગયું। 22 જેટલા ગુનાઓ આરીફ સામે નોંધાયા। જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના ગુનાઓ પણ તેના પર નોંધાઈ ચૂક્યા છે। સજ્જુએ રાજકોટ જેલની બહારથી ભગાડવામાં પણ આરીફનો જ હાથ હતો। ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન પણ કરાયું। શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા વસીમ પાર્સલ માથાભારે ઇસમ તરીકેની છાપ ધરાવે છે। શહેરમાં તેના વિરુદ્ધ મારામારી, બળાત્કાર, હત્યા, ખંડણી સહિતના 28 જેટલા ગુનાઓ છે। રિંગ રોડ પર આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં પણ વસીમ પાર્સલની દાદાગીરી અનેકવાર સામે આવી ચૂકી છે। ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માથાભારે આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા માથાભારે વસીમ પાર્સલના ગેરકાયદેસર બાંધકામ ઉપર પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું। તેના દ્વારા બનાવેલું ગેરકાયદેસર ક્રિકેટ બોક્સનું પણ પાલિકા અને પોલીસ સાથે મળી ડિમોલિશન કર્યું છે। પોલીસ દ્વારા 100 જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને ચુસ્ત બંદોબસ્તની સાથે આ પ્રક્રિયા શરૂ થઈ હતી। ચાલો સાહેબ કઈ જગ્યાએ કઈ પ્રકારે શું કરી રહ્યું છે? આરીફ કોઠારી કરીને આરોપી છે, એનું મકાન છે અને એના વિરુદ્ધમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે। જેમાં રાયોટિંગના ગુના છે, આરોપી બગાડવા સંબંધીના ગુના છે, જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને અગાઉ એના વિરુદ્ધમાં પાછા પણ કાર્યવાહી થયેલી છે। એસએફસી દ્વારા આજે એનું જે મકાન આવેલું છે એ વેરીફાઈ કરતાં સરકારી જગ્યામાં હોવાનું એમને જણાયેલું। તે આધારે એ સરકારી જગ્યામાં દબાણ હોય એ દૂર કરવા માટે કાર્યવાહી હતી। તેમાં ઝોન 5 વિસ્તારના પોલીસના માણસો તથા એસઓજીના પોલીસના માણસો ફાળવવામાં આવેલા છે અને કાર્યવાહી તેમાં ચાલે। કેટલું મોટું બાંધકામ કર્યું છે? 2 માળનું મકાન બનાવેલું છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।